લે વાહ. સૌથી પહેલા તો તમે આ વિડીયો જુઓ. સુરતના વરાછા વિસ્તારનો છે, સમ્રાટ સોસાયટીનો. કેવી લોકોને મજા આવે છે, ગાડલા લઈ લઈને નીકળી પડ્યા છે યાર. ખરેખર અડધી રાત્રે આવો પ્રોગ્રામ કરવાનો થયો હોય તો કેવી મજા આવે. સૌ પહેલા તો તમે વિડીયો જુઓ અને ત્યાર પછી હું જે આ લોકોને કહેવાનો છું એ સાંભળવા માટે તમારે વિડીયો પૂરો જોવો પડશે. સૌથી પહેલા તો તમે આ લોકો જે ખુશ થયા છે, ગાદલા લઈને રસ્તા પર નીકળી પડ્યા છે, અને ત્યાર પછી કઈ જગ્યાએ ટામા નાખ્યા છે. અમારી સોસાયટીમાં અઠવાડિયામાં આ લોકો 3 દિવસ જ પાવર આપે છે. રોજ રાતના 9 થી 10 વાગે પાવર કાઢી લે છે અને પછી મેસેજ મોકલી દે છે કે રાતે 2 વાગે આવશે, 1 વાગે આવશે. અને અહીંયા ઓફિસ પર કોઈ ફોનમાં રિસ્પોન્સ આપતા નથી. મોદી સાહેબને ફોન કરીએ તો એ એવું કહે છે કે અમે કામમાં છીએ, કોઈ સંતોષપૂર્વક જવાબ આપતા નથી અને એની રીતે દાદાગીરી કરે છે. આ લોકો ટોરન્ટ કરતાં વધારે પણ યુનિટનો ભાવ લે છે. ફેસિલિટી કોઈ જાતની આપતા નથી. અને હજી તો એ લોકો મીટરમાં સિમ કાર્ડ લાવવાના છે. એને મીટરમાં સિમ કાર્ડ નથી લાવવાના, એને ટીસીમાં સિમ કાર્ડ લાવવાના છે કે ક્યાંથી પાવર કટ થવાનો છે એને પહેલાં એડવાન્સમાં જાણ થઈ જાય એવી ટેકનોલોજી પહેલાં લાવવાની છે. આ લોકોને એકદમ ગુલ્લુ બનાવવાના અને ગુમરાહ કરવાની વાતો કરે છે. મોદીને ફોન કરો તેમ કે આ સાહેબને ફોન કરો, આ સાહેબને ફોન કરો, તા એકબીજા ખોર એમાં કરે અને પબ્લિકનો કોઈ સામાન્ય માણસનો કોઈ પણ જાતનો આ લોકો સોલ્યુશન લાવતા નથી. અને આ ડેઈલીનું રૂટીન કોઈ પણ આ કારગિલ ચોક ફીડરમાં કોઈ પણ માણસ કોઈ પણ સોસાયટીને પૂછી લો, હરરોજ પાવર જાય. દિવસમાં એક દિવસ પાવર ન ગયો એવો એક કોઈ દિવસ બન્યો જ નથી. પાવર કટ થઈ ગયો, રોજ પાવર કટ થાય છે. સાહેબને ફોન કરો છો, ઉપાડતા નથી. આ લોકોની દાદાગીરી છે. ટોરેન્ટ પાવર કરતા પણ વધારે આ લોકો યુનિટના ભાવ ગણે છે. અરે એ યુનિટના ભાવ 100 ગણે, 200 ગણે કે 500 ગણે. મૂર્ખના સરદારો, તમને કોણે કીધું તું કમળનું બટન દબાવવાનું? આ કમળનું બટન દબાવ્યું ને એનું પરિણામ છે. હવે ભોગવો. તમારો કોઈ ફોન નહીં ઉપાડે, તમારી તકલીફની સમસ્યા ઉપર કોઈ ધ્યાન નહીં દે. તમારે જ ભોગવવાનું છે. વરાછાની જનતાને મારે ખાસ કહેવું છે, આટલા સમયથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છે, છતાંય તમારી સોસાયટીમાં રોજ પાવર કટ થાય છે. જરાક વરસાદના 2-5 છાંટા પડે ત્યાં વીજળી ગુલ. છતાંય તમે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું કમળ દબાવો છો, તો એનું ફળ તો તમને મળવું જ જોઈએ. બરાબર કે નહીં? હજુ આ લોકો જાગૃત નહીં થાય. ઓલા લોકો વીજળી આપશે ને એટલે તરત હાસ હાસ, વાહ વાહ ભાઈ વાહ, પાવર આવી ગયો. હા, 2 દિવસ પછી પાછા ઈનાઈ. ચૂંટણી આવે એટલે દોડીને કમળનો બટન દબાવવાનું. મજા આવે છે ને? જેણે પણ ભાજપને વોટ આપ્યો છે એને મારો એક સવાલ છે કે ભાઈ મજા તો આવે છે ને? મજા આવી જ જોઈએ.